બહુ ત્રાસ તો તમારા રજૂઆત તમારા તાલુકા પંચાયતના સદસ્ય સરપંચશ્રીને કરવા છતાંય તે આવું થાય છે. કોઈ સાંભળતા નથી. કોઈ સાંભળતું નથી. હવે સાંભળે છે. સાચી લગ્ન ના સાંભળે અમે સાંભળે છે. દરરોજ બહુ તકલીફ પડે છે અમારે જવામાં આવવામાં. આજ તો મેં એવું સાંભળ્યું પેલા આમાં પગ પણ હળી ગયા હાલે પાણી ભરી ગયા વરસાદમાં રાગા અમારે કાઢ્યું ને. ખોલી જાય ઢોરાના પગ ઢોરાને યાર આ જવાનો માણસ જોવો જવાનો માણસ જો અમારા ઘર આંગણે ઢોરા આબુ પૂરું નથી. ખરેખર તકલીફ તો બહુ તકલીફ તો બહુ પડે તું ન કેવું. આ ખોદીનો એક વાર મહિના જેવું થયો છે. હા 15-20 ઉજાળા ઉપર થઈ જાય. બરોબર. તો આના માટે રજૂઆત તમારે તો ડેલિકેટે ગામનો અને સરપંચે ગામનો પણ એક શું કરીને આ બધું બગાડી મેલી દીધું કઈ જ કરી નહીં. ડેલિકેટના જો પગ બગડતા હતા વિન્યા ખોદે એમ કહ્યું રોજ શંકર દાદા વળીને ચાલુ કોચ સરપંચ સભ્યો બધા ખાઈ ગયા હાલ્યો તો આમાં આવડે એમને કે ગારા માલવાનું કે માતાજીના હિસાબે બ્લોક નાખવાના હતા. બરોબર કે આમના હાટર થોડા નાખ્યા હતા તો આ બિચારા ઈ કઈ કેતા નહીં ગરીબ પાળે તો બ્લોક શું કરવા ખાઈ જવા પડે એમને. અત્યારે એમના વાડામાં જાવ અહીંયા બ્લોક પાથરી દીધા આયના બ્લોક એમના વાડામાં હોવ તો ઈ સરપંચ છે કે પછી ગધાડો હોય એમ જોવાનું. તમે આના માટે રજૂઆત પણ કરી છે આજથી લગન પણ તમારું કોઈ સાંભળતું નહીં. આમાં તમે જુઓ આ જો 5 દિવસની 7 દિવસની અંદર આ રોડ ના બને એટલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન બરોબર છે ને. આપણે આનો ટેક્સ ભરીએ જે આપણને સરકાર દ્વારા પાણી વેરો ભરીએ આપણે ગમે હવારમાં જાગીર વાત કરવી ને એની અંદર આપણે સીટમાં ટેક્સ ભરીએ અને આપણા પૈસા એસીયુમાં ફરાય તો આપણે કોણ આ તમે આપણો ગારો આ તમે જોઈ શકો છો. ધુલેટા ગામના આવ્યા ત્યારે ખબર પડી કે અહીં તો મોટા મોટા ભ્રષ્ટાચારો થયેલા. અત્યાર લગન તો માહિતી નથી કે કોઈ ભ્રષ્ટાચાર જેવું અહીં હશે પરંતુ ખરેખર જ્યારે આ ગામની મુલાકાત લીધી આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે ખબર પડી કે ઠુલેટાની અંદર સરકાર તરફથી ગ્રાન્ટો આપવામાં આવી છે પરંતુ ખરેખર જે જગ્યાએ વાપરવાની હોય એ જગ્યાએ વપરાણી છે કે નહીં. અને હમણાં તો એક મિત્ર એવું પણ કહી ગયા કે અહીંના જે બ્લોક હતા તે પોતાના વાડાની અંદર લગાવી દીધા છે. એટલે ખરેખર મિત્રો આ સરકારી તંત્ર માત્ર ઘોર નિંદ્રાની અંદર ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે. એટલે ખરેખર જો હવે આપણે જાગૃત નહીં થવી તો આપણા ઘરમાં જે નળિયા હશે ને એ પણ આ ભાજપવાળા લઈ અને વેચી મારશે. એમ છતાં જો આટલું થતાં જો આપણી અંદર જાગૃતતા ના આવતી હોય તો ખરેખર આપણે કોઈ માણસ નહીં આપણે ગધાડા કહેવાય છે. એટલે ખરેખર દરેક જગ્યાની અંદર દરેક લોકો જાગૃત થાવ એ જ નમ્ર વિનંતી છે. અમારે કંઈ કરવાનું નથી. તમારે જ્યાં હું રૂપડું એ પડી જાઓ જ્યાં મને પુરાઈ દો અહીંયા પુરાઈ દો આવું કંઈ કરવાનું નથી. ચૂંટાયેલ વ્યક્તિ આવું બોલે છે ચૂંટાયેલા 2 વ્યક્તિ કહીનું શું ડેલિકેટ હોવા છતાં અમારા ગામમાં ડેલિકેટ હોવા છતાં આરસીસી રોડ તોડી અને કપસા નાખ્યા. હવે રોડ તો પૂરો કર્યો નહીં. અમારા ગામનાને એમ કે આ રોડ બનાવવાનો છે એના હિસાબે ત્યાં તોડ હશે બરોબર. એટલે એ રોડ બનાવ્યો નહીં. રોડ એટલો કટકો આ ગાયોને કેટલી તકલીફ પડે. ગાયું હોવારી પડે પગ પણ સોલી જાય ગાયોને તોય કંઈ બનવા લેતા નથી. વાડા જવાનો મેન રસ્તો છે. પાણી આજ જ આયા તમને બોલાયા હતા એટલે સવારમાં ઉછેલીને મારું કઢાવ્યું આટલું પાણી ભર્યું પાણી ઉછેલવા છતાં એટલું રહી ગયું એમને ઉછેલવાનું આ હારી કરી ત્યાં તમારે પાણી ભર્યું. તમે જુઓ આ ગંદકી આ મહિને પાણી ભર્યું હોય તો જ આટલી ગંદકી થાય. તાજું પાણી હોય તો આટલી ગંદકી થાય નહીં. પાંચમની 4 દાડાની જ વાર છે. હવે 4 દાડે અમારા ગામની પાંચમનો મેળો છે. હવે મેળો ભરાય એટલા બધા લોકો આવશે આખા ગામના બધા જવાનું ક્યાંથી કોઈ સાધન મુકાય એવી જગ્યા પણ નથી.
તો આનો તાત્કાલિક અમલ કરો નકાની કાર્યવાહી આગળ થશે. મારું મકાન બનેલું છે ચોકડી ઉપર આખા ગામ પહેલાં હજુ મારી લાઈનમાં નથી આવ્યા અને સભ્યની લાઈનમાં હજુ કોર બન્યા છે એની લાઈનમાં બે વર્ષ લખાયા છે. કાકા તમારે અહીંયા પાણી કેટલા ભરાય છે અત્યારે તમારી પાણી જગ્યામાં? મારા છોકરા ભણવા જાય છે આટલા પાણીમાં ભણવા આવે છે ને જાય છે પણ કોઈ બેદરકારી છે પંચાયતની હોય એ પંચાયત જોતી જ નથી કે આ છોકરા ત્યાંથી આવે છે ચોકડીથી ને બધા બચારા ગારામાં આવે છે એ જોવું પડે પહેલાં આપણે પંચાયત જ ખરાબ છે. તમે ટેક્સ તો ભરો જ છો ને? જે ગેસ પંચાયત ભરવી, પાણી બધું વેરો ભરવી હોય. છે, વેરો ભરવી છે, ઘર મંજૂર થયા છે પણ અમારી લાઈનમાં નથી નાખ્યા અને અમારી પહેલા કોર મકાન બન્યા છે સભ્યની લાઈનમાં પેવર નાખ્યા આ તો અને અમારી ભ્રષ્ટાચાર જ લાઈનમાં કહેવાય. નથી નાખ્યા. આ તો ભ્રષ્ટાચાર જ હા કહેવાય. ભ્રષ્ટાચાર છે. 30 વર્ષ પહેલા મારું મકાન બનેલું હતું ફુલેટા ચોકડી ઉપર કોઈના નતા મકાન ત્યાંથી બનેલું. આજ મારી લાઈનમાં પેવર નથી અને બાજુમાં બધે પેવર નાખેલા છે. ગઈ સાલ બન્યા છે મકાન ત્યાં પેવર નાખ્યા છે મારી લાઈનમાં નથી. આ યાદ કરી લેજો અને જાણે આગળ કરજો. શું કહેતા હતા ભાઈબંધ હમણાં તમે? બ્લોકનું ના રીલ હા. એ તો ખાઈ ગયા જ છે ફાઇનલ. કોણ ખાઈ ગયું? બીજાના વાડામાં લઈ જઈને લગાવી દીધા હે જે સભ્ય હતા એના. સભ્ય હતા એ. બરોબર ને બાપુ? અને એ વાત સાચી વાત છે. પંચાયતના બ્લોક એમના પોતાના વાડાની અંદર લગાવી દીધા. લગાવી આ દીધા. તો ભ્રષ્ટાચાર થયો ને. નકર ઈ તો ગામ તળમાં આવતું નથી તો ખેતરમાં હા ઈ કરતો. અમારા મકાન પહેલા જ થયેલા એના પોતાની ખેતરમાં હા લે મકાન. અને સાચું અમારે ગામ નથી લાગ્યા અહીંયા ફુલેટા. લાગી ગયા. વિરંગામ તાલુકાના ફુલેટા. એટલે આ બધા ભાજપના ભ્રષ્ટાચારીઓ ના ભેગા થયા. હોવે. આ ભાજપ વાળાએ જો રોડ તોડાવરાયો ને આ બધો સારો હતો એ અને બધું ઘોડાના બચારાને વાગ એવું કરીને મેલ્યું. આના માટે એ ડેલી કટા અમારો 70 વીઘાનો માર્ગ બગાડીને મેલ્યો હોય. 70 વીઘા પૂરું ટોટલ 70 વીઘા આગળ એને ખેતર જ નહીં એનું એક જ છે એનું વિના ઉલે જાવ હોય તો અભી હાલ હાલો તેમ તમારે વિના ઓલા સુધી હશે મારે કમ્પ્લેટ બાકી બીજા ઓલે નહીં જાય એવું રહ્યું તો અમે કેવી રીતે ટ્રેક્ટર લઈને જતા હશું ને એમ કે એટલે એમના ખેતર સુધી કપચા નાખી દીધા. એના ખેતર સુધી આ રોડ તોડ્યો ને એના કપસા હોત 35 દીધા હલે તમે પૈસા વાળા એટલે બધા કે પૈસા વાળા હોય ના ગરીબ નું તો કોઈ નહીં ને છતાં એમના કાંઈ થતા ને પણ આપણે અમે તો ખબર પડી ને કે આ બધા ભ્રષ્ટાચારીઓ છે અમને મત ના લાવી. અમે તો આપણે તો જાગૃત એને થવું લાયા પડશે. નથી આપણે સુકું જ કેવી રીતે એટલે અમે તો જાગૃત થવું પડશે ને એમ કહું. આપણે દિન લાયા નહીં સુકું જ કીએ આપણે ખુલ્લે એમ જ છે એવું નહીં જાગૃત થઈને જિંદગી જતી રહી અમે શું જાગૃત થઈને શું કરવાનું ના ના અમારી દે અમારી થોડી આજે પૂરા કરો થોડા. આજે વિરંગામ તાલુકાના ફુલેટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી અને ગામના તમામ લોકોની જે પરિસ્થિતિ છે તે જાણવામાં આવી. ગામના લોકોના જે પ્રશ્ન છે જે ગ્રામ લોકોએ રજૂઆત કરી છે તે અમારા ગામની અંદર આરસીસી રોડ હતો પરંતુ છેલ્લા 1 મહિના પહેલાં આરસીસી પણ જીસીબી દ્વારા ખોદી અને હતું નહોતું કરી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે કે સળિયા પણ આ સળિયા જો નાના નાના બાળકોને સ્કૂલે જતા વાગી જશે તો એનો જવાબદાર કોણ? જો ગાયું ઢોરા પશુપાલકોને પણ ખૂબ જ મોટી તકલીફ છે. જો આનું નિરાકરણ આવતા 7 દિવસની અંદર નહીં આવે તો અમે આગામી સમયની અંદર આંદોલન મામલતદાર કચેરી ખાતે કરશું એવી અત્યારથી તમને આ સોશિયલ મીડિયા થકી બાહેંધરી આલી છે. આપણી સાથે ફુલેટા ગામના સ્થાનિક જે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીની અંદર તો એમની પાસે પણ આપણે સાંભળશું કે ખરેખર ગામની વેદના શું છે. તમારું નામ અને ભાઈ અમારું નામ છે અમે આ મહિનેથી જોયું છે ગાયોને આ ફરિયા વાગા છે માણા નીકળી શકતા નહીં. અમારા આવા 1.5 મહિના પછી નવરાત્રિ આવે નવરાત્રિ અમારે કરવી ક્યાં? બસ અમારી આરે જ વિનંતી છે. અને આગામી સમયની અંદર જે પાંચમના દિવસે તમારી ગામની પાંચ અંદર દાડામાં જે મેળો પાંચમનો આવે મેળો છે ભરાય પાંચમ. હા તો એના માટે પણ માર્ગની સુવિધા છે ખરી તમારા ના ગામની અંદર? નથી આ રહ્યું તો બધું આડું આવો વચ્ચે જ અહીંથી ને પબ્લિકને જવાનું ને આવવાનું આના પર થઈ તો તમારા ગામના તો ડેલિકેટ છે
સરપંચ છે તો તમે એમને રજૂઆત કરેલી છે ખરી? કરી પણ કોઈ જાણતું નહીં. આ બધા એમને રાખીને જતા રહ્યા છે. ઓલો કે ઓલ્યો કોઈ કોઈનું સાંભળતું નથી. નથી. સરપંચને કહેવું છે સરપંચ કે ડેલિકેટ ખુદ ડેલિકેટને કહો હમ. એટલે કોઈ કોઈનું કોઈ સાંભળતું કોઈ નથી. સાંભળતું નથી. ખરેખર ભાજપની અંદર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. લોકોને કહેવામાં આવે છે કે અમે આટલી ગ્રાન્ટો આપી, આટલી ગ્રાન્ટો આ વપરાણી ત્યાં વપરાણી, પરંતુ ખરેખર એ બધા કામો માત્ર ચોપડાની અંદર હોય છે. ખરેખર જે સ્થળે જઈ અને જોઈએ તો એક પણ કામ એમનું થયેલું હોતું નથી. હવે આપણે કહેશું આગળ વાત કરશું તો ઘણી બધી પરિસ્થિતિ આ ગામની અંદર છે, આપણે સૌએ જોઈ. અને હજુ આગળ પણ તમને જે રોડ રસ્તા માર્ગ છે તે આગળ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, એટલે ખાસ કરી જોડાયેલા રહેજો. એટલે હું ગામ જવાનું હું હાલે હકો. આપણું જ પડે જો આટલું ચેડું ને અમે સરપંચને કહેવી અમારે જવાનું તો આવવામાં કોણ બૈરા બોલતા હતી ના શું માગે? બોલો, કેવી હાલત છે આ રોડ રસ્તાના કારણે? તમારી કેવી હાલત છે? જો અમારે છેડી નીકળવાનું ઘરમાં બે મેન રસ્તો છે અમારે જેવી તો વાત જઈ ના બરોબર. તો તમે ચૂંટાયેલા પ્રતિનિધિ, તમારી કાંઈ કઈ આવાજ નહીં જેને તમે મત આલ્યો હો? કેમ મત આલ્યો? નહીં ને કોઈ આવતા નથી. કોઈ આવતું જ નહીં. કોઈ ના અને જ્યારે મત લેવાનો હતો ત્યારે તારા પગમાં પડી જાય પગમાં પડતા હતા એમ? અને અત્યારે કોઈ ના આવતું? કોઈ નહીં તો તમારે અત્યારે કહેવું પડે ને. અત્યારે તમારે અમારે ગરીબ માણસનું કોણ સાંભળે? બરોબર. તારે હવે ગરીબનું ના સાંભળે. આ મારા આમ આદમી પાર્ટીના અને કાર્યકર્તા છે કેજરીવાલના. તો આમાં અને પીર બાપનું હોય ગામનું મંદિર છે એ છે. મંદિર મેન બાપા જો આ 10 દિવસ આય થા 5 એમના હવે આ ગારામાં આવે ક્યાં માણા પબ્લિક આવે ગારામાં હેલે હું તો આવવાનું દરગાહ હે તેરસનો પેલા નિવેદ આય ના થાય નિવત થાય પછી આગળનું પછી આગળ શક્તિમાન પછી પછી મારું ઘર મારા નાના બચ્ચા બે છે એ જો માછીના કારણે મારા છોકરા 2 જણા બીમાર પડ્યા. મેં સરપંચને બધાને રજૂઆત કરી તો અહીંયા તમે રસ્તાનું પણ આયોજન કરો. હલો મારા કઈ પૂછો મારા કઈ રજૂઆત નહીં કરતો જેટલું મારા મહત્વનું વાત કર કોઈ મારી રજૂઆત નહીં મારે ઘણા ટાઈમથી હું કહું છું આ જો મારા ગંદકીમાં આવવાનું જોવાનું પાણી લઈ લઉં આવું આ તમે જે ચોમાસાની વાતમાંથી મારું બૈરું બહાર નીકળતું નથી આમાં ગંદકીના કારણે. તમે જે ગ્રામ પંચાયતની અંદર વેરો આવો, પાણી વેરો આવો, એ તમામ વેરાઓ તમે પાતા હશો ને? તો તમે કાયદેસર ગ્રામ પંચાયતમાં સવાલ કરી શકો ને કે આ બધું ટાઈમે ગ્રામ પંચાયતની અંદર ઘર વેરો ભર્યું, પાણી વેરો ભર્યું, એમ છતાં તમારા વિસ્તારની આવી હાલત શા માટે? તમે વેરો તો ભરો જ છો ને? છતાં કોઈ આ માર્ગનું કોઈ વનવાલ લેતા નથી. આ સાધન માટે રસ્તો પાડ્યો છે. આ તો મેન કાયદેસરનો માર્ગ દાદા માટે કોઈ અહીં વનવાલ લેતા નથી.
તમારી પાસે આ દિવસ સુધી કોઈ આવ્યા ખરા? ના, કોઈ આવતું ચૂંટાયેલા નથી, કોઈ કોઈ પ્રતિનિધિ? સાંભળતું જ નહીં કોઈ આ માર્ગનું. જો આગામી દિવસોની અંદર આગામી 7 દિવસની અંદર જો આ કામ નહીં થાય તો મામલતદાર કચેરીએ ધરણાનો કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. વાંધો નહીં. બરોબર. બે વ્યક્તિ બચે તમે જ્યાં હો રોપડ આજે વિરંગામ તાલુકાના ખુલેટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા મુલાકાત કરવામાં આવી. ત્યારે ગામોની જે તકલીફ છે, જે જરૂરિયાત છે તે આ ભાજપ તંત્ર દ્વારા પૂરી કરવામાં નથી આવતી. આજે અમારી સાથે ખુલેટા ગામના સ્થાનિક જ કલાભાઈ પણ છે. તો આપણે એમને પૂછ્યું, પાછળ કૂવો પણ છે, મહિલાઓ પાણી ભરી રહ્યા છે, તો ખરેખર આ કૂવાની આજુબાજુ કેટલી ગંદકી છે તે આપણે સ્થાનિક લોકો પાસેથી જ જાણશું. ખરેખર કલાભાઈ આની અંદર શું પરિસ્થિતિ છે તમારા ગામની આ અંદર? ગંદકી છે, આખા ગામનું પાણી અહીં પીવે છે અને આ બધે જો ગંદકી છે. આ ઘાસ છે પડખે, જો ઓલા ઢગલા ને બબલા છે, બરોબર. તો આવું આ તંત્ર એવું છે, કોઈ આનું કોઈ સંભાળ લેતો નથી, બરોબર. તો આને સાફ સફાઈ રાખી અને બધું એને વ્યવસ્થિત કરવું જોઈએ ને. આમાં ગામમાં રોગચાળો ફાટે, અંદરમાં જીવાત જાય, પછી એ બધું મેલેરિયા ફાટે, કોઈ ટાઇફોઇડ થઈ જાય માણસોને, અને ગામમાં બધી બેદરકારી આવી જાય. પછી સરકાર ખાલી કેમેરા લઈને દોડે, પછી કે આ ગામમાં આટલા કેસ બન્યા, નામ બન્યું, એટલે કોઈ સાંભળતું નથી, બરોબર. પંચાયત આખી નિષ્ફળ થઈ છે. તમે સરપંચના અને ચૂંટાયેલા પ્રતિનિધિ એટલા ડેલિકેટના સરપંચના તમે રજૂઆત તો કરી હશે ને? અમે રજૂઆત તો સરપંચને કરી, આ સરપંચ પંચાયતનું હોય, ડેલિકેટનું તો અમે એને કીધું જ નહીં, બરોબર. તો સરપંચને વારંવાર કીધું, જે ઝાંપાની અંદર ગંદકી છે એની પથરા નાખ્યા એને, બરોબર. તો એ અમારો શોખ છે. અને જે રામા મંડળવાળા રમે છે, કદાચ ગરબા રમે એટલે ગાતા હોય છે નવરાત્રિમાં, પથરા નાખી મેલે આચરી ગાશી બધાય. તો તમારે હા, આ કામ જો ના થાય તો આગામી દિવસોની અંદર આંદોલન કરવાની ચીમકી ખરી? 7 દિવસની અંદર આંદોલન કરશું હવે, આ નહીં થાય તો. અને આ બધાને જે છે ને આખી પંચાયત છે જાહેર બે દેવી જોઈએ. એવું કીધું, પથરા નહીં ખસાય એમ. સરપંચ એમ કહે કે જે ઝાંપામાં જે પથ્થર નાખ્યા છે, બરોબર, આરસીસી રોડ તોડી, તો ઝાંપો તો એનો નથી, આ તો પંચાયતનો આખા ગામનો છે, બરોબર. તો એને એમ કહે કે થાય એમ કરી લેજો, બરોબર. તો તમારે મામલતદાર સાહેબને, ટીડીયા સાહેબને અહીં મુલાકાત લેવી જરૂરી છે, બરોબર. અને તલાટીને અહીંયા સ્થળ ઉપર આવવાની જરૂરી છે. કૂવાની અંદર લઈને થોડા ખરેખર ફુલેટા ગામમાં આવી અને જાણ્યું કે ભાજપ સરકારની અંદર માત્ર ભ્રષ્ટાચાર છે. કોઈ પણ લોકો કોઈ રજૂઆત કરે તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારાથી થાય એ કરી લેવાનું. તો ખરેખર શું એક ગામના પ્રતિનિધિને આવી બોલવાનું ફરજ છે ખરી? ગામ લોકોએ એક પ્રતિનિધિ તરીકે કે એમની રજૂઆત માટે એ પ્રતિનિધિને ચૂન્યો છે, પરંતુ ખરેખર જો સરપંચ જ ગામનો આવું કહેતો હોય તમારાથી થાય એ કરી લેવાનું, આ નહીં થાય, ફલાણું નહીં થાય, ઢોંકડું નહીં થાય, તો ખરેખર આ સરપંચની મનમાની છે. અને ખરેખર આ સરપંચ માટે ખોટી વસ્તુ છે. પ્રતિનિધિ તરીકે ગામના પ્રશ્નોની રજૂઆત ગમે તે ગામનો વ્યક્તિ કરી શકે છે, પણ ખરેખર સરપંચને આવો જવાબ ના આપવો જોઈએ. અને મિત્રો, બને એટલો આ વિડીયો આગળ શેર કરો, કારણ કે આ ભાજપ સરકારની અંદર પોતાની મનમાની થઈ રહ્યું છે. જ્યાં જોઈએ ત્યાં માત્ર ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચારનો અમૂલ્ય રાફડો પાડ્યો હોય એવી હાલત છે. ચાહે સરપંચ હોય, ડેલિકેટ હોય, જિલ્લા સદસ્ય હોય, ધારાસભ્ય હોય, કોઈ પણ વ્યક્તિ હોય, માત્ર પોતાના ખીચા ભરવાનું વિચારે છે. 8 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ પબ્લિકનું ધારી અને કામ કરતો નથી, માત્ર પોતાના ખીચાનું વિચારે છે. તો આ હતું ઠુલેટા ગામ, વિરંગામ તાલુકાના ઠુલેટા ગામના પ્રજાની વાત. ખરેખર આ કૂવાના દ્રશ્યો પણ તમે અંદર જઈને લઈ લો કે ખરેખર ગંદકી કેટલી છે કૂવાની અંદર પણ. અંદર લેજો. આમાં ઠુલેટા ગામના લોકો પાણી પીવે છે, કેટલી ગંદકી છે તમે જોઈ શકો છો.